ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને એ જ દરમિયાન અમુક એવી બેઠકો છે કે જેમના ઉપર ભાજપનું એકહથ્થું શાસન છે, પણ આ વખતે કોંગ્રેસે પણ જબરદસ્ત રીતે બાથ ભીડી છે। એમાં પણ ઘણી બધી બેઠકો ઉપર આમ આદમી પાર્ટીએ પણ બાથ ભીડી છે। આજે એક એવી જ નગરપાલિકાની વાત કરીશું કે જ્યાં વર્ષોથી ભાજપનું એકહથ્થું શાસન હતું, પરંતુ આ વખતે કોંગ્રેસે તેમને જબરદસ્ત ટક્કર આપી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકા આ બેઠક હર હંમેશા આપણે જો વાત કરીએ તેમાં ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે, પરંતુ આ વખતે કોંગ્રેસે પણ આજ ઘણી બધી એવા વોર્ડ છે કે જેમાં કોંગ્રેસને ઊભા રાખ્યા છે, કોંગ્રેસના ઉમેદવારો ઊભા રહ્યા છે। સવાલ એ છે કે અત્યાર સુધીમાં દર વખતે જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી બિનહરીફ થતી હતી। આ વખતે ભાજપ સામે કોંગ્રેસ આવી છે અને 28 બેઠકોમાંથી 25 બેઠકો ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ ભાજપે ઘણા બધા કોંગ્રેસી એવા ઉમેદવારો છે કે જેમને કોઈક પ્રકારની ધાક ધમકી આપી છે, લાલચ આપી છે। એમ કરીને 15 જેટલા કોંગ્રેસી ઉમેદવારો છે તેમના ફોર્મ પરત ખેંચવાની પણ અત્યારે વાત છે તે અહીંયા સામે આવી છે। એટલે કે લગભગ અહીંયા કોંગ્રેસે 25 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ 15 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। એટલે કે ભાજપની 16 બેઠક ઉપર સ્પષ્ટ બહુમતીથી બિનહરીફ છે આ બેઠક છે તે જાહેર થઈ છે। એટલે સવાલ એ છે કે હજુ પણ 10 ઉમેદવારો કોંગ્રેસના વધ્યા છે। આ 10 બેઠકો ઉપર કઈ રીતે કોંગ્રેસ ટક્કર આપે છે તે પણ જોવાનું છે, કારણ કે જે જાફરાબાદ નગરપાલિકાની બેઠક છે, કોંગ્રેસનો એવો પણ આક્ષેપ છે કે અત્યાર સુધી અમરીશ ડેર છે તે કોંગ્રેસમાંથી હતા, પરંતુ હમણાં તે ભાજપમાં જોડાયા છે। પણ જ્યારે અમરીશ ડેર કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસની પણ હિંમત નહોતી કે જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના કોઈ ઉમેદવારો ઊભા રહી શકે। એટલે કે ભાજપ હર હંમેશા અહીંયા બિનહરીફ વિજેતા બનતું હતું, પરંતુ આ વખતે 10 ઉમેદવારો તો ઊભા રહેલા છે। ભલે એમણે 25 રાખ્યા હોય, 10 ઉમેદવારોએ ફોર્મ છે પરત ખેંચી લીધા છે, કારણ કે તેમને કોઈ પ્રકારની ધાક ધમકી આપવામાં આવી છે, લાલચ આપવામાં આવી છે, એવું કંઈક કોંગ્રેસના જે ઉમેદવાર એક છે તે કહી રહ્યા છે, તે પણ આપણે સાંભળીએ। અત્યારે 10 ઉમેદવારો મેદાનમાં છે અને એ જ દરમિયાન જાફરાબાદ શહેર પ્રમુખ છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ। જો એવું કે જાફરાબાદ નગરપાલિકા છેલ્લા 3 ટર્મથી બિનહરીફ તરીકે ચૂંટાતી હતી અને ગઈ ટર્મમાં અહીંના કોંગ્રેસના ધારાસભ્ય કે અમરીશભાઈ ડેર પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા, છતાં પણ એમનાથી એક પણ ઉમેદવાર કોંગ્રેસ તરફથી ઊભો ના રાખી શક્યા। અને અમે જે મહેનત કરી અને અમે જે 25 ઉમેદવારો અત્યારે રાખ્યા છે અને એ 25માંથી અત્યારે જે 10 છે એ 10 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે। અને જે લોકોના જે નાના લોકોના જે કામ થતા નથી જાફરાબાદમાં, અને એ જે વિકાસના કામો જે થતા નથી, જે ભાજપના લોકો વિકાસના જે બણગા ફૂંકે છે, પરંતુ હકીકતમાં જોવા જઈએ તો જાફરાબાદનો કાંઈ વિકાસ થયો નથી। પરંતુ જે અમે 10 સીટ અમારી આવી જશે, અમે વિરોધ પક્ષમાં અમારો મજબૂત વિરોધ પક્ષ બનશે અને અમે જાફરાબાદના નાનાથી નાના માણસોને ધ્યાનમાં રાખી અને બધાના કામ અમે કરાવી લઈશું। તમે શહેર કોંગ્રેસના પ્રમુખ છો અને હાલમાં તમારી કેટલી નગરપાલિકાના કેટલા સભ્યોએ ફોર્મ પરત ખેંચી લીધા, શું કારણ વાત કરો ને? ટોટલ 15 સભ્યોએ ફોર્મ ભરેલા હતા અને એમાંથી અત્યારે 10 સભ્યો છે અને 15 સભ્યોએ ફોર્મ ખેંચી લીધા છે। એનું કારણ મોટા મોટું એવું હતું કે ભાજપના લોકો છે એને એક બીક ગરી ગઈ હતી કે ભાઈ આ લોકો જે ઊભા છે તો એ અમને હરાવશે, અને એ બીકના લીધે એણે ભાજપના લોકોએ સામદામ દંડ ભેદ અને જ્યાં પૈસાની જરૂર પડે ત્યાં પૈસા પણ આપી અને અમારા 15 જે ઉમેદવારો છે એને ધાક ધમકીથી માંડી પૈસાની જરૂર પડે એ કરી અને અમારા 15 ઉમેદવારોનો ફોર્મ પાછા ખેંચાવી લીધા છે। હવે કેટલા ઉમેદવાર લડશે તમારા? અમારા અત્યારે 10 ઉમેદવારો છે અને એ કહું છું કે 10 ઉમેદવારો અમારા પરફેક્ટ અને પાકા છે, અને હું ચોક્કસથી કહું છું કે 10 ઉમેદવારો છે એ જંગી બહુમતીથી એ વિજય થવાના છે। ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે લગભગ જેટલા 15 ઉમેદવારો છે તેમણે પોતાના ફોર્મ છે તે પરત ખેંચી લીધા છે અને 10 ઉમેદવારો અત્યારે મેદાનમાં છે, પરંતુ એમની સાથે જે 16 બેઠક બિનહરીફ જાહેર થઈ છે તેમને લઈને હીરા સોલંકી શું કહી રહ્યા છે તે સાંભળીએ। વગર ચૂંટણીએ તમે કેસરીઓ લહેરાવી દીધો છે જાફરાબાદમાં, કેટલી બિનહરીફથી આખી વાત કરી દો ને। હર્ષ સાથે આનંદ અનુભવું છું। જાફરાબાદ શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને 7 વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના 4 ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 5માં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 7માં પણ 4 વોર્ડ
ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર 6માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષનો રહી ગયો છે. વોર્ડ નંબર 2માં પણ એવું જ થયું છે, એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે. એમ અમારે 16 ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને 2 વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2માં લડવાના છે અને વોર્ડ નંબર 3 અને 4માં અમારે ચૂંટણી લડવાની રહી છે. બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારા જીતવા જઈ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આજના આ આનંદ જોતા હું કોળી સમાજના પટેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખારવા જ્ઞાતિના આગેવાનોનો આભાર માનું છું અને તુર્કી ભાડેલા સમાજનો અમે આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને એમના પણ ઉમેદવારને અમને બિનહરીફ જે ચૂંટી આપ્યા છે અને એમના ફોર્મ એ લોકોએ સામે પક્ષના લોકોએ જે ફોર્મ પાછા પરત ખેંચી લીધા છે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને, ત્યારે એક વધારેનો જે આનંદ છે આજની આ પ્રજાને. અને ખાસ કરીને તો અમારા ઉમેદવારનો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે બિનહરીફ જે આપણા પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને જાફરાબાદ શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ અવિરત વિકાસ થતો રહે એ વિશ્વાસથી ફરીથી એકવાર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે. હવે અમારે માત્ર ને માત્ર વોર્ડ નંબર 3માં અને 4 નંબરમાં અને વોર્ડ નંબર 2માં એક છે અને વોર્ડ નંબર 6માં એક છે, બસ એટલા જ ફોર્મ રહી ગયા છે, બાકી બધા બિનહરીફ થઈ ગયા છે. અને 10 બહેનો બિનહરીફ થઈ ગયા છે, 8 પુરુષો અમારા બિનહરીફ થયા છે. આમ તો 6 અને +2, એક 6 નંબરમાં 2 + 1 છે એટલે એક તો જીતી જ ગયો હોય અને વોર્ડ નંબર 2માં 2 + 1 છે એટલે એક ત્યાં જીતી ગયો હોય. એટલે એ રીતે અમારે સંપૂર્ણપણે અમે આ રીતે ટીમ બનાવી લીધી છે. રાજુલામાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા બનવાની છે, એમાંય કોઈ શંકાને સ્થાન નથી. હવે તો બધા ભેગા મળીને અમે લડવાના છે, ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની ન્યા પણ ખૂબ સરસ એવી સીટો અમારે આવી જવાની છે અને એમાંય કોઈ શંકાને સ્થાન નથી. અહીંયા ફરી એક વખત એવું સામે આવ્યું છે કે હીરા સોલંકીએ ક્યાંક કોંગ્રેસનો ખેલ બગાડ્યો છે, ભાજપને જીતાડી દીધી છે. તમામ લોકોના મોઢા મીઠા કરવામાં આવી રહ્યા છે કારણ કે ફોર્મ ભરવાનો કારણ કે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને એ જ દરમિયાન ઘણા બધા ઉમેદવાર છે કોંગ્રેસના, તેમણે ફોર્મ પરત ખેંચી લીધા છે. એટલે ક્યાંક અહીંયા ભાજપની ધાક ધમકી પણ કહી શકાય તેવું પણ કોંગ્રેસ કહી રહ્યું છે. પણ સવાલ એ છે કે હજુ પણ 10 ઉમેદવારો મેદાનમાં છે. હવે આ 10 ઉમેદવાર છે તે ભાજપને કઈ રીતે ટક્કર આપે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.